જય માતાજી મિત્રો, આજે આપણે મમરામાંથી ઝડપથી બની જતો 10 જ મિનિટમાં બની જતો એકદમ ટેસ્ટી એવા વડા બનાવીશું, જે એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે આપણે અહીંયા 2 કપ મમરા લઈ લેવાના છે. તો તેને આપણે પીસી લેવાના છે. તો આપણે તેને મિક્સરમાં ટ્રાન્સફર કરી દઈશું અને સરસ રીતે તેને પીસી લઈશું. તો તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં આપણે 1 કપ જેટલો રવો એડ કરી દઈશું. સાથે સ્વાદ મુજબ મીઠું એડ કરી અને સરસ મિક્સ કરી દઈશું. હવે તેમાં આપણે દહીં અથવા છાશ બેમાંથી એક નાખીશું. તો મારે અહીંયા ખાટી છાશ છે તો તે નાખી છે. તો તેને થોડી થોડી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને એકદમ સરસ બેટર બનાવી લઈશું. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો તેને 10 મિનિટ માટે રાખી મૂકીશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો રવો એકદમ સરસ ફૂલી ગયો છે. તો તેને આવી રીતે હાથ વડે તેને મિક્સ કરી લેશું અને તેને સરસ રીતે હલાવી લેશું. 2 થી 3 મિનિટ આપણે તેને હલાવી લેશું, જેથી આપણું બેટર એકદમ ફ્લફી બની જશે અને આપણા વડા એકદમ સરસ બનશે. હવે તેમાં આપણે આખું જીરું એડ કરી દઈશું, આદુની મરચાંની પેસ્ટ એડ કરીશું, કોથમીર એડ કરી દઈશું, ચોથા ભાગ જેટલી આપણે બેકિંગ સોડા એડ કરીશું. બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. વડા માટે આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તમે આવી રીતે ચમચી વડે પણ પાડી શકો છો અને હાથેથી પણ પાડી શકો છો. હું બધા હાથેથી પાડું છું, જેથી આપણા નાના નાના વડા એકદમ સરસ બનશે. તેને ઉપર નીચે કરતા જશું અને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તેને આપણે વડાને તળી લઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની, જેથી આપણા વડા અંદરથી પણ સરસ ચડી જાય. તો આપણા મમરાના વડા રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બને છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બને છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ઝટપટ ફક્ત 10 જ મિનિટમાં તમારે બની જશે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.